મોરબીમાં વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખાડા પડી ગયા છે, જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। ત્યારે વેપારીઓ દ્વારા સામાજિક કાર્યકર્તાઓ રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, સેતા મનોજભાઈ સાથે મળીને નવા રસ્તાની અનોખી રીતે માંગ કરી। વેપારીઓ અને સામાજિક કાર્યકર્તાઓએ રસ્તા જામ કરી પડેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી વિરોધ નોંધાવ્યો। નગરપાલિકા કચેરી ખાતે જઈ વિરોધ નોંધાવ્યો। ચીફ ઓફિસરની ઓફિસ પાસે બેસીને હેડ ક્લાર્કને લીમડાની ડાળ આપી રસ્તો રિપેર કરવાની માંગ કરી છે। અત્યારે વિરોધ પ્રદર્શનમાં અમે બધા વેપારીઓએ રોડ રસ્તા જામ કરીને નગરપાલિકાને રજૂઆત કરવા જવાના છીએ કે આ રોડ રસ્તાનો પ્રશ્ન ક્યારે હલ થશે, કારણ કે અહીંયા માણસોને બધાને મુશ્કેલી છે। અમારે કંઈક ને કંઈક કામ અર્થે નીકળવાનું થતું હોય અથવા અમારા ઘર પાસે એટલી ગંદકી છે, નગરપાલિકા કોઈ પણ જાતનું કઈ ધ્યાન દેતી નથી, અરજીઓના થપ્પે થપ્પા લીએ છે। બધા અધિકારીના નંબર છે અમારી પાસે, કલેક્ટરશ્રીના નંબર છે, બધાના ફોટો પાડીને આપી દીધી। બસ એક જ વસ્તુ થઈ જશે પણ થતું કાંઈ નથી। વરસાદ બાદ રોડ રસ્તાઓની થયેલી બિસ્માર હાલત અને રસ્તા પર પડેલા ખાડાને લઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। સામાજિક કાર્યકર્તાઓ સાથે મળી અને વેપારીઓએ આ વિરોધ નોંધાવ્યો, જેમાં ખાડામાં વૃક્ષ વાવી રસ્તા રિપેર કરવાની માંગ કરવામાં આવી છે। હેડ ક્લાર્કને પણ લીમડાની ડાળ આપી રસ્તા બનાવવા માટેની રજૂઆત કરાઈ। વરસાદના કારણે રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જલ્દીથી રસ્તા રિપેર કરવામાં આવે તેને લઈને વેપારીઓએ સામાજિક કાર્યકર્તાઓ સાથે મળી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે, જેમાં ખાડાઓમાં વૃક્ષ ઉગાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। હેડ ક્લાર્કને પણ લીમડાની ડાળી આપી અને આ મામલે રજૂઆત કરવામાં આવી છે। વેપારીઓમાં ઉગ્ર રોષ પણ જોવા મળ્યો। વરસાદમાં જ રોડ રસ્તાઓની હાલત બિસ્માર થઈ જાય છે, પરિણામે વાહન ચાલકોને ત્યાંથી પસાર થતા રાહદારીઓને આનો ભોગ બનવું પડે છે, ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યારે વરસાદને કારણે રસ્તા પર મસમોટા ખાડા પડ્યા છે।